અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો અને ખાનગી બસો ન ચલાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં શહેરમાં બેરોકટોક ભારે વાહનો દોડી રહ્યા છે. પોલીસની રહેમનજર અને મિલીભગતને કારણે વાહન માલિકો જાહેરનામાનો જાણે ઘોડીને પી ગયા હોય અને નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે તેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં 3 ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 2 મહિલાઓના મોત થયા છે. અમદાવાદ પોલીસ કમિશનર રેડ વિસ્તારમાં આવતા ભારેથી અતિ ભારે વાહનો પર પ્રતિબંધ છે. તે પ્રતિબંધનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે. નોટિફિકેશન જાહેર કર્યા બાદ પણ ઘણા જે પ્રતિબંધિત વાહનો છે તે વાહનો અમદાવાદની અંદર ચાલતા છે તે ચાલતા જોવા મળ્યા છે. જો વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 10 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વાહનો છે તે વાહનો ઉપર અમદાવાદમાં પ્રવેશવા માટે મનાઈ છે તે મનાઈ ફરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ટ્રાવેલ્સ સંચાલકો અને સાથે સાથે જે ડમ્પરના માલિકો છે તે ડમ્પરના માલિકો બેફામ રીતે જે ગાડી છે તે ગાડી અમદાવાદ શહેરની અંદર ચલાવતા હોય છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા ડ્રાઈવ પણ કરવામાં આવે છે. અને જે લોકો પ્રતિબંધિત વાહનો લઈને અમદાવાદમાં પ્રવેશતા હોય છે તેમને માત્ર નજીવો દંડ આપીને છોડી દેવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે ડમ્પર ચાલકો અને ભારે જે વાહન ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિક જામની સમસ્યા અને ઘણી વખત તો લોકોને સાથે એક્સિડન્ટ કરી અને લોકોને જીવ પણ ગુમાવવાનો વારો છે તે વારો આવતો હોય છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કેબિનમાંથી બહાર નીકળીને જે જાહેરનામું છે તે જાહેરનામાનું પાલન ક્યારે કરવામાં આવશે. કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.